મારા વહાલા ભાઈઓ બહેનો, આજે આપણો ભારત દેશ ગણતંત્ર દિવસ ખૂબ જ ધૂમધામથી ઉજવી રહ્યો છે. આ આપણો એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય તહેવાર છે. આવા શુભ દિવસ પર તમને બધાને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો ભારત બ્રિટિશ શાસનમાંથી આઝાદ થયો હતો. આઝાદી પછી આપણા દેશને સારી રીતે ચલાવવા માટે કોઈ કાનૂન કે નિયમ ન હતા. ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં સ્થાપિત સમિતિ દ્વારા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસના અથાગ પરિશ્રમથી આપણા ભારતનું સશક્ત બંધારણ તૈયાર કરવામાં આવ્યું અને 26મી જાન્યુઆરી 1950ના રોજ આ બંધારણને આપણા દેશમાં અમલ કરવામાં આવ્યું. ત્યારથી આપણો દેશ સાર્વભૌમ ગણતંત્ર રાષ્ટ્ર તરીકે ઘોષિત થયો અને આ દિવસને આપણે આજે તહેવાર તરીકે ઉજવીએ છીએ. 15મી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો, 26મી જાન્યુઆરીએ આપણો દેશ ગણતંત્ર થયો, એ તો બધાને ખબર છે. પરંતુ આ દેશને આઝાદ કરવા માટે કેટલાય વીર પુરુષોએ, કેટલાય ક્રાંતિવીરોએ પોતાના લોહી રેડીને બલિદાનો આપ્યા છે. અને પહેલા તો આપણે જે વીર પુરુષોએ પોતાના બલિદાનો આપ્યા છે તેમને નમસ્કાર કરીને યાદ કરીએ. અને હું તમને 2 ક્રાંતિકારીઓ વિશે આજે કહીશ. દેશભક્ત પિતાના એ પુત્રને જમીનમાં સળિયા ખોસતો જોઈને કોઈકે પૂછ્યું કે શું કરે છે? ત્યારે જવાબ મળ્યો કે બંદૂક રોપું છું. જ્યારે બંદૂક બોલતા પણ આવડતું નહોતું ત્યારે એ બાળકના દિમાગમાં ક્રાંતિકારી વિચારો ઉછાળા મારતા હતા. એ બાળકનું નામ છે વીર ભગતસિંહ. સાન્ડર્સ હત્યાકાંડમાં ભગતસિંહનું નામ ખુલતા આજીવન કારાવાસમાંથી સજા ફાંસીની કરવામાં આવી અને વાઇસરોયે કહ્યું કે જો માફી માંગશો તો સજા હળવી કરી દેવામાં આવશે. પરંતુ ભગતસિંહે તેનો સાફ ઇનકાર કરી દીધો અને 23 માર્ચ 1931ના રોજ ભગતસિંહે રાજગુરુ અને સુખદેવ સાથે ફાંસીના માચડે ચડીને પોતાની પ્રાણને વિહોરી લીધા. બીજા ક્રાંતિકારી છે વીર સાવરકર. વીર સાવરકરનો પણ આપણા દેશને આઝાદ કરવામાં મહત્વનો ફાળો રહ્યો છે. અંગ્રેજ સરકારે તેમને કાળા પાણીની સજા આપી હતી. કાળા પાણીની સજા એટલે ભલભલા કઠણ ખારજાનો માણસ પણ હચમચી જાય એવી યાતનાઓ એમાં સહન કરવી પડે. તેમાં બળદની જગ્યાએ ઘાણીએ જોતરાઈને રોજનું 30 પાઉન્ડ તેલ કાઢવાનું. તબિયત સારી હોય કે ખરાબ હોય, સોંપેલું કામ કરવાનું એટલે કરવાનું જ. વચ્ચે પાણી પીવાની પણ છૂટ નહીં. પાણી જેવી દાળ હોય અને સિમેન્ટની કાકરીવાળા રોટલા હોય એ પણ ખાવા પડે. તો પણ વીર સાવરકર પોતાની હિંમત હાર્યા નહોતા. न पूछो जमाने से कि क्या हमारी कहानी है, न पूछो जमाने से कि क्या हमारी कहानी है, हमारी तो यही पहचान है कि हम हिंदुस्तानी हैं, हमारी तो यही पहचान है कि हम हिंदुस्तानी हैं. अंतમાં મને આ ક્રાંતિકારીઓ વિશે એક ગીત ગાવાનું મન થાય છે. सलामन शहीदों को जो खो गए, सलामन शहीदों को जो खो गए, वतन को जगा कर जो खुद सो गए, वतन को जगा कर जो खुद सो गए, वो थे लाडले अपनी माओ के पाले, मगर हो गए गोलियों के हवाले, वो थे लाडले अपनी माओ के पाले, मगर हो गए गोलियों के हवाले. आजादी के बदले जवानी लुटा दी, वतन के लिए जान की बाजी लगा दी. हमारे थे अब देश के हो गए, हमारे थे अब देश के हो गए, वतन को जगा कर जो खुद सो गए, वतन को जगा कर जो खुद सो गए. सलाम उन शहीदों को जो खो गए, सलाम उन शहीदों को जो खो गए, वतन को जगा कर जो खुद सो गए, वतन को जगा कर जो खुद सो गए. अस्तु. जय हिंद, जय भारत.